હું આપની સાથે પ્રિયા નાયક આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે। અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે। આરોપ છે કે હોસ્પિટલમાં દાખલ એક મહિલાના નવજાત બાળકને 2 દિવસ પહેલા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો અને બાળકનો ચહેરો બતાવ્યા વગર જ માતા પિતાને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો। પરિવાર દ્વારા બાળકની દફનવિધિ પણ કરી દેવામાં આવે છે, પરંતુ 2 દિવસ પછી હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી પરિવારને ફોન કરીને પૂછવામાં આવે છે કે તમારા બાળકને જોવા તમે કેમ નથી આવતા। આ ફોન કોલ બાદ જ અનેક સવાલો ઊભા થાય છે કે જો બાળક જીવિત છે તો પછી મૃત જાહેર કરીને કયા બાળકનો મૃતદેહ પરિવારને આપવામાં આવ્યો હતો અને જ્યારે બાળકની દફનવિધિ થઈ ગઈ છે તો હવે સાચી ઓળખ કેવી રીતે થશે। આ સમગ્ર મામલે હોસ્પિટલની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હોસ્પિટલમાં એન્ટ્રી પાસ માત્ર એક જ કેમ આપવામાં આવે છે અને બહારના દર્દીઓ માટે મફત દવાની સ્ટોર સુવિધા કેમ નથી। આ મુદ્દે વધુ માહિતી માટે અમારા પ્રતિનિધિ હરીશ યાજ્ઞિક હોસ્પિટલની બહાર પહોંચી ગયા છે અને તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે, તો પહેલા આપણે તે સાંભળીએ। આજરોજ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એક અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદને યુએન મહેતા હૃદયરોગ બાળકોની જે હોસ્પિટલ છે, એક બાળકને થોડા સમય પહેલા દાખલ કરવામાં આવ્યું હતું। બાળકને દાખલ કરવામાં આવ્યા પછી બાળકને થોડા સમય પછી ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું। એમના વાલીને જાણ કરવામાં આવી, બાળક અહીંથી લઈ ગયા અને એમની દફનવિધિ કરવામાં આવી। એના 1-2 દિવસ બાદ જ હોસ્પિટલમાંથી ફરીવાર ફોન આવે છે કે તમારું બાળક જીવિત છે, તમે 2 દિવસથી દેખાતા કેમ નથી। હવે પ્રશ્ન એ થાય છે કે જે બાળક મૃત હતું એ બાળક કોનું અને જીવે છે એ બાળક કોનું। આ અંગે આમ આદમી પાર્ટીને હોસ્પિટલ કમિટીના ચેરમેન વિનોદભાઈ પરમાર દ્વારા જોરદાર લડત ચલાવવામાં આવી છે। એક જાગૃત વ્યક્તિ છે, એમના દ્વારા જે પ્રશ્નો ઉત્તર આવ્યા છે આપણી સમક્ષ વિનોદભાઈ, આખી મેટર શું હતી અને આપણી શું રજૂઆત છે? મેટરમાં એવું છે કે આ જે બેન જે અહીંયા બેઠા છે, બરાબર છે, એ બેનનું બાળક 2 દિવસ પહેલા મૃત જાહેર કરવામાં આવ્યું। એ બેનને એ બાળકને ઉપર સફેદ ચાદર લપેટીને આપવામાં આવ્યું। હવે એ માં છે, માનું હૃદય શું કહેતું હશે તે જ જાણે, બરાબર છે। અચંબાભરી પરિસ્થિતિ એ હતી કે જ્યારે બાળક સોંપી દીધું ત્યારે જોવા પણ ના દીધું। આખું એવું કહ્યું કે ભાઈ લોહીથી ભરેલું છે બાળક, એટલે તમે ઘરે લઈ જાઓ। ઘરે લઈ ગયા એટલે આ લોકોએ દફનવિધિ કરી દીધી। દફનવિધિ કર્યા પછી 2-3 દિવસ પછી ફોન આવ્યો કે તમારા બાળકને જો। એ દિવસે 1 વાગે જ ફોન આવ્યો કે ભાઈ તમારા બાળકને તમે જોવા કેમ આવતા નથી। એટલે નવાઈની વાત એ છે કે જો બાળક તમે મૃત જાહેર કરીને આપી જ દીધું છે તો તમે કયા બાળક માટે પૂછા કરો છો? પહેલી વસ્તુ એ કે જો બાળક તમે મૃત જાહેર કર્યું છે તો આમનું છે કે નહીં પહેલા એ સાબિત કરી આપો। હવે એના માટે ડીએનએ કરવો પડશે, તો ડીએનએ એમને દફનવિધિ કરી દીધી, ડીએનએ કેવી રીતે કરશો? બરાબર છે। જો એમનું બાળક જીવિત છે તો એમનું જ છે કે બીજા કોઈનું, એ કેવી રીતે તમે સાબિત કરશો? એક કરુણ સ્થિતિ એવી છે કે માણસ જ્યારે જીવતો આવે છે, કોઈ પણ આ નહીં, કોઈ પણ હોસ્પિટલમાં, ત્યારે એ નામથી દાખલ થાય છે, પણ જ્યારે એનું મૃત્યુ થાય કે બીજું કંઈ હોય ને તો એના નંબર ઉપર, એના હાથ ઉપર કે કડા ઉપર એક નંબર લગાવવામાં આવે છે, નંબરથી ઓળખાય છે। એટલે આ બેનનું બાળક બી નંબરથી આપવામાં આવ્યું છે। અને એમાં એવી વાત, અમને એવી શંકા છે કે નંબર કદાચ આરફેર કર્યો હોય, પણ હવે સાબિત કેવી રીતે કરશો? બરાબર, કારણ કે યુએન મહેતા હોસ્પિટલની અંદર એટલી જબરજસ્ત રીતે પોલમપોલ ચાલે છે, બરાબર, મને પોતાને ખબર છે। કારણ કે પહેલી વસ્તુ તો અહીંયા સિક્યુરિટી ગાર્ડના જે બી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, બરાબર, એમાં સિક્યુરિટીને એવું કહેવામાં આવે છે કે દરેક ઉપર બળજબરી કરો, પેશન્ટના સગાને અંદર આવવા નહીં દેવાના, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું। તો મારી વાત એ છે કે તમે પેશન્ટના સગાને એક પાસ, એન્ટ્રી પાસ કેમ આપો છો? 2 આપો ને। કદાચ પેશન્ટનું સગું, મતલબ પેશન્ટ અંદર એડમિટ છે આઈસીયુમાં કે કોઈ બી ગંભીર પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિ દરમિયાન જો કદાચ એને કંઈક ભાન આવ્યું, કંઈ જરૂર પડી, ત્યારે તમે પેશન્ટના સગાને નીચે કે ભાઈ તમારા પેશન્ટ માટે આ વસ્તુ લઈ આવો, બરાબર, ત્યારે પેશન્ટનો સગો તેની જોડે પાસ છે, નીચે આવશે। એ સમય દરમિયાન જો પેશન્ટને કંઈ હાના થશે તો એના માટે કોણ જવાબ આપશે? 2 પાસ હોય તો એક નીચે રાહ જોઈને બેઠું હોય અને એક ઉપર બેઠું હોય। નીચે તમે વેઇટિંગ રૂમ એક બનાવો અલગ, બરાબર છે, આઈસીયુની બહાર બેસો એટલે બીજો એક પાસવાળો વ્યક્તિ નીચે બેસે, 2ની સગવડ કરો, બરાબર છે। બીજું એક સૂચન એવું છે મોટામાં મોટું કે સિક્યુરિટીને કાયમ કહી રાખો કે ભાઈ કોઈની જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરો નહીં, મહેરબાની કરીને। આ પિકનિક પ્લેસ નથી, હોસ્પિટલ છે। હોસ્પિટલની અંદર કોઈ માલવા નથી આવતું, કોઈ ટેલવા નથી આવતું। અહીં બિચારા શું કહેવાય, પોતાના સ્વજનને જે એડમિટ કર્યું હોય છે, જીવન મરણ વચ્ચે ધોકા ખાતા હોય, એના માટે આવતા હોય છે।
જોવા જઈએ તો આપણી શું છે, આપણી પોલીસ ફરિયાદ કરવા માંગો છો? પોલીસ ફરિયાદ આ લોકોએ ઓલરેડી ગઈકાલે કરેલી જ છે, બરાબર. 112 ઉપર નોંધાવીને પછી મળીને આવેલા છે, બરાબર છે. કારણ કે ડીએનએ કરવું હશે તો પોલીસ વગર તો મેળ પડવાનું નથી. કારણ કે બાળક જો આમને દફન કરી દીધું છે તો ત્યાંથી બહાર કાઢવું હશે તો પોલીસ મંજૂરી જોઈએ. આ લોકો હવે યુએન મહેતા વાળાએ જોવાનું છે, આ લોકોએ જોયેલું છે. જોવા જઈએ તો આ પરિસ્થિતિ બહુ ગંભીર પ્રકારની છે. સત્તાવાળાની મોટી બેદરકારીથી કોઈનું બાળક કોઈને શિફ્ટ થઈ ગયું છે. જોવા જઈએ તો આ મોટી ગંભીર સજા યુએન મહેતાની સામે સરકારની હોસ્પિટલ છે, સરકાર દ્વારા સંચાલિત છે. યુએન મહેતાનો તો ફક્ત જમીનનો ફાળો છે. આગળની સરકાર કેવી રીતે કરે છે એ જોવાનું રહ્યું. હરીશ સાથે વૈશાલી રાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા આ સમગ્ર મુદ્દે માહિતી આપવામાં આવી છે. તે હવે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં સત્ય શું બહાર આવે છે અને જવાબદારી કોની સામે નક્કી થશે. આ મામલે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.